देवनंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने हो तरनारा वंदन विधि न जानो तोए चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखो अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उतरनारा। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वतनावत वंचाय छे। पत्र क्रमांक 139 वाचो। मोरबी बीजा भादरवा वद 7 रवि 1946। मुमुक्षु भाईओ गई काले मळेला पत्रनी पहोंच पत्ताथी आपी छे। ते पत्रमा लखेला प्रश्नोनो टूको उत्तर नीचे यथामती लखुं छुं। 8 रुचक प्रदेश संबंधीनो प्रथम तमारो प्रश्न छे। उत्तराधन सिद्धांतमां सर्व प्रदेशे कर्म वळगणा बतावी एनो हेतु एवो समजायो छे के ए कहेवुं उपदेश अर्थे छे। सर्व प्रदेशे कहेवाथी शास्त्र करता 8 रुचक प्रदेश कर्म रहित नथी एवो निषेध करे छे एम समजातुं नथी। असंख्यात प्रदेशी आत्मा જ્યારે માત્ર 8 જ પ્રદેશ કર્મ રહિત છે ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતરીમાં છે? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે। અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે, પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય। પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે, તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે। જેમ અહીં 8 સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ 8 રૂચક પ્રદેશની વાત પણ છે એમ મારું સમજવું છે અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિ સિદ્ધાંતો પુષ્ટિ આપે છે। વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધા શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી। તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વશાસ્ત્રની રચના કરતા શાસ્ત્રકારના લક્ષ્યમાં જ હતી એમ સમજવું। વળી બધા શાસ્ત્ર કરતા કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સંમત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાય હોય છે। બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે। આમ હોવાથી 8 રૂચક પ્રદેશ નિર્બંધન છે એ વાત અનિષેધ છે એમ મારી સમજણ છે। બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે તે કેટલીક અપેક્ષે જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે। એ વાત પ્રસંગાવશાત સમાગમે ચર્ચો તો ઠીક પડશે। બીજો પ્રશ્ન, 14 પૂર્વધારી કંઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ? એનો ઉત્તર જે મારા હૃદયમાં છે તે જણાવી દઉં છું કે જગન્ય જ્ઞાન બીજું અને પ્રસંગ પણ બીજો છે। જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન। અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું। અને એક દેશે હું
એવું 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહી દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તો પછી લક્ષ્ય વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી, તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જેને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. અહીં દેશી ઊણું 14 પૂર્વનું જ્ઞાન સમજવું. દેશી ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે 14 પૂર્વને છેડે ભણી આવી પહોંચતા એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાય. તેણે 14 પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નહીંથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો એટલે લખેલાના પાના ઉપાડવા અને ભણવા એમાં કંઈ અંતર નથી, જો તત્વ ન મળ્યું તો. કારણ બે બોજો જ ઉપાડ્યો. પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગી પણ થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી, પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. તો પણ બીજા નહીં પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે કે કોઈ રીતે પણ શાસ્ત્ર અભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાય. ટૂંકામાં એમ 2 પ્રશ્નોનો ઉત્તર લખું છું. લેખન કરતા વાચાએ અધિક સમજાવવાનું બને છે, તો પણ આશા છે કે આથી સમાધાન થશે અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે એમ માન્યતા છે. અહો, અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારી તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડે. વારું, તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કોઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા એનો કહેલો ધર્મ અનુભવે અનર્થકારક તો નહીં લાગે? અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો અને એમ કરવામાં તે રાજી થઈ. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે અને કદાપી પૂર્વા પર પણ નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતા કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. તમારા સમાગમનો ઈચ્છક રાયચંદ અનામના પ્રણામ. પત્રનો ઉત્સવી છે. મુખ સંલખ્યો છે. ગઈકાલે મળેલા પત્રની 5 પત્તાથી આપી છે. આ પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતી લખું છું. હું તારે પૂછ્યું એનો જવાબ આપે છે, હજુ કે યથામતી મારી બુદ્ધિ પ્રમાણે. આ ઉત્તર પ્રદેશ સંબંધીનો પ્રથમ તારું પ્રશ્ન છે. આ બધું સિદ્ધાંતિક જ્ઞાન છે, ન હોય તો એ ચાલે, પણ છે તો આપણે વિચાર કરીએ. આત્માના
અસંખ્યાત પ્રદેશો છે દરેક આત્માના. રૂચક પ્રદેશો ગમે તે વખતે પણ આવરાતા નથી, એટલો તો ભાગ ઉગાડો જ રહે છે. એ જો અવરાય તો આત્મા જળ થઈ જાય. નિગોદનો જીવ પણ અક્ષરના અનંતમાં ભાગનું તેને જ્ઞાન હોય છે, ઉગાડ છે. આવરણ આવ્યું પણ તને એવું આવરણ નથી આવતું, આત્મા જળ થઈ જાય. માણસ ને પછી પેલી ગોળા પર મેં ચોટે ને એમ ઓછું દેખાય. જેમ મેં ચોટે એમ ઓછું દેખાય. અને જો વધારે મેં દેખે તો ન જેવું દેખે, કઈ અંદર જેવું બળે છે ખરો એટલું દેખાય. એમ આત્મા ઉપર જ્ઞાનનું આવરણ છે. બહુ આવરણ આવે તોય પણ જરીક તો ખુલ્લું છે જ. મનુષ્ય પર ગમે એટલો મેચ થાય તો પણ ચેવ તો લાગે જ. અને તે કેટલું આ ઉત્તર પ્રદેશ એક જુદી પણ વાત કરી છે. એ ફાનસ ઉપર જે પેલી મેચ છે ને એને લીધે કેટલું દેખાય છે, 8 ઋતક પ્રદેશના જણાય એટલું જ. પછી બીજો અર્થ એમ પણ કહ્યું છે 8 ઋતક પ્રદેશ તૂટ્યા ગરાવ્યા છે. મધ્યના પ્રદેશો એટલી જગ્યા તો ખુલ્લી રહે છે. આપણે તો ઘણા ખુલ્લા છે, ઘણું જણા છે, ઘણું સમજી છે. પણ નિગોદના જીવને પણ 8 પ્રદેશ તો ખુલ્લા હોય, અથવા તો બધા જ્ઞાનનો સરવાળો કરે તો યાર જેટલું ખુલ્લા હોય જ. એમ માણસ પર મેં છોડી તો આટલું તો ખુલ્લું હોય, બધા સરવાળે જ નહીં. પણ એમ બે કર્યા. ઋતક પ્રદેશો એના મધ્યના છે. બીજી વાત કેમ આવે છે કે શોધઘાત કરે કે કોઈ જીવ તે બહુ મોક્ષે જવાનો છે અને કેટલાક કર્મો બાકી ભોગવાના ભૌતિક. તો 8 ઋતક પ્રદેશો મેરુના ઋતક પ્રદેશો સાથે ગોઠવીને સમુદ્રઘાત કરે. એટલે એક મોક્ષે જનારો પોતાના ઋતક પ્રદેશો અને પોતાના બધા પ્રદેશો આખા ત્રિલોકમાં વ્યાપી ત્યાંથી તે વખતે જે સુખ દુઃખ વેદના ભોગવાની તે ભોગવી પાછો આવી પછી મોક્ષે થાય એવું શાસ્ત્રનું. યા 8 જાતના પણ કયા છે સમુદ્રઘાત. એક સમુદ્રઘાત કોઈ જીવ બીજા જગ્યાએ ધર્મનો હોય ત્યાં બે આ પ્રદેશો લાઈન બંધ જગ્યા થઈ આવી નવી પાછો પછી દે છોડે. કેટલીક વખત ક્રોધ થાય, આપણા આત્મા પ્રદેશો ધક્કો મારે સમાના તેને ક્રોધ થાય. હિન્દીમાં કહેવત છે ક્રોધ એટલે આપે છે બાર હોના. આત્મા પદ બહાર ની ધક્કો માટે પેલા ક્રોધ. રુચક પ્રદેશ આત્માના છે ને એ મધ્યના છે. એ ના જાણીએ તો ચાલે. એ આપણને મોક્ષે લઈ જનારું નથી. અરે મોક્ષે ગયા પછી નહીં તો મળે થયું બધું નહીં. અને શું કરવાનું? ઉત્તરાયણ સિદ્ધાંતમાં સર્વપ્રદેશી કર્મના બતાવી તેનો હેતુ એવો સમજાયો છે કે એ કેવું ઉપદેશાર્થે છે. સર્વપ્રદેશી કહેવાથી શાસ્ત્ર કરતા 8 ઋતક પ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે એમ સમજાતું નથી.
એટલો બધો ઢંકાયો છે એટલે કોઈ ઢંકાય જ ગયો છે. આ ઉત્તર પ્રદેશ અસંખ્યાત નગર છો હિસાબ બધું ગામ મુસલમાનોનું હોય, એકાદ પાટીદારનું કે વાણિયાનું હોય તો કોઈ મુસલમાનનું ગામ છે એટલે ગણ્યો. એમ કેટલીક વખતે અતિશયોક્તિથી પ્રેમ કહેવામાં કે બે તો છે જ નહીં. બધા પ્રદેશોથી આત્મા આવરાયેલો છે, ત્યાં સંપૂર્ણ આવરાયેલો છે એમ જ કહેવાય. 8 બધો જોઈ શાસ્ત્રકાર લક્ષ્મણ છે, પણ ઉપદેશને માટે સામાન્ય છાપવા માટે એમ જ બિલકુલ થઈ ગયો. કોઈ માણસ બહુ મોદો થાય, લોહીનું પાણી થઈ જાય, ફીકો થઈ જાય કે ધોળો પૂણી જેવો, પણ ધોળો પૂણી જેવો તો ન થાય. અસંખ્યાત આગળ જેનું એટલું બધું લઘુત્વ છે, શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે, ઉપદેશની વધુ છાપડે એટલા માટે સાવ પાણી થઈ ગયું. તેવા તંત્રકર્મો રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો છે. એવી શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. એવો બીજો દાખલો પણ આ ઉત્તર પ્રદેશ સમજાવવા માટે બીજો મૂક્યો, અંતર્મુહૂર્ત નો. મુહૂર્ત એટલે 2 ઘડી, અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો સમય. 2 ઘડીની અંદર 8 સમય બાકી, એને અંતર્મુહૂર્ત કહેવાય. 8 સમય કે 7 સમય બાકી તો અંતર્મુહૂર્ત કહેવાય. 1 સમય બાકી હોય તો અંતર્મુહૂર્ત કહેવાય. 2 ઘડીથી ઓછો ને કે કાચી મિનિટમાં કે મિનિટ કરતા ઓછો, એમ અંતર્મુહૂર્ત એટલે 2 ઘડી કરતા ઓછું. 75 અંતર્મુહૂર્ત એટલે 2 ઘડી એમાં બોલાય. તો ભાઈ તાર ખેતર કેટલી ડોગર પાકી? 62 મણ. 62 માં 5 ને 25 તો લેવું કોઈ બોલતું નથી. અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીના અંદરનો ગમે તે વખત, એમ સાધારણ રીતે અર્થ થાય છે, પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે તેનો અર્થ એવો કરવો પડે છે કે 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય છે. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે. તથાપિ શાસ્ત્રકારની શરીર માને છે, જેમ અહીં 8 સમયની વાત બહુ લઘુત્વ વાળી હોવાથી સ્થળે શાસ્ત્રો આવતી નથી, બતાવી નથી, તેમ 8 ઉત્તર પ્રદેશની વાત પણ છે એ મારું સમજવું છે. ને તેને ભગવતી પ્રજ્ઞાપના આણંદ ઇત્યાદિ સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. કપાવદે તો બધા શાસ્ત્રોના અભ્યાસ સમર્થન લીધું એનાથી આ પ્રમાણે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધા શાસ્ત્રો ન હોય એવી પણ કોઈ શાસ્ત્ર વાત કરી હોય તો કઈ ચિંતા જેવું નથી. તેથી તેની સાથે તે શાસ્ત્રો કેલી વાત તો શાસ્ત્રની રચના કરતા શાસ્ત્રકાર લક્ષ્મણ હતી. આ જગ્યાએ વાત આવી જોઈ નથી ને કે આપણે વધુ જાણવાનું ખાસ નવાઈની વાત છે. એને આપણે ખોટી જેમ નહીં કહેવાનું, બીજા મળતું નથી ને. કોઈ જિલ્લામાં ઉસ્નેર છે વાત કહેવાય હોય છે,
બાકી તો સાધારણ મનુષ્યો માટે કથનો હોય છે. આમ હોવાથી 8 ઋતક પ્રદેશ નિર્બંધન છે એ વાત અનિષેધ છે, એ મારી સમજણ છે. બાકીના 4 અસ્તિકાના સ્થળને પ્રદેશને સ્થળે એ ઋતક પ્રદેશ મૂકી સમુદ્રઘાત કરવાનું કેવડી સંબંધી જે વર્ણન છે તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત સમાગમે ચર્ચો તો ઠીક થશે. આ તમને પત્રમાં શું સમજાવે રૂબરૂ સમજાવીશું. अब બીજો પ્રશ્ન, 14 પૂર્વધારી કઈ જ્ઞાને ઉણામ એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાન વાળા પણ અધિકમાં અધિક 15 ભર મોક્ષે જાય એ વાતનું સમાધાન છે. બધા શાસ્ત્રો ભણ્યો હોય તો ભણ્યો તો નિગોદમાં ગયો હોય. આટલું બધું ભણ્યો ને, 14 પૂરો ભણ્યો, 12 ભણ્યો તો નિગોદમાં ગયો. ભણ્યો શું? જીભ ઉપર, અંદર એનો આચરણ નહીં, સમજણ નહીં, મોઢે બોલવા પૂરતું. જ્ઞાન અનુભવની વાત છે. બોલે તે જ્ઞાન નહીં, ભણે તે જ્ઞાન નહીં, અંદર અનુભવ થવો જોઈએ. એનો ઉત્તર જે મારા હૃદયમાં છે તે જણાવી દઉં છું કે તે જગન્ય જ્ઞાન બીજું અને તે પ્રસંગ પણ બીજો છે. જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે મૂળ વસ્તુનું જ્ઞાન, ઓછામાં ઓછું જ્ઞાન. આત્મા જાણવા માટે ટૂંકામાં ટૂંકું આટલું તો જાણવું જોઈશે. હું શરીર નથી, આત્મા છું. આટલું ના જણાય, લાખો શાસ્ત્રો ભણતો ના કામ છે. લાખો શાસ્ત્રો જાણું છું તો શરીર આત્મા છું. આટલું જણાયું, શાસ્ત્રો ભણી ગયો. અને આ બધા શાસ્ત્રો ભણે તો શરીર છે માનતા તે ભણ જ નથી. આટલું મૂળભૂત પ્રયોજનભૂત જ્ઞાન તો ઘણું છે. પણ લાખો શાસ્ત્રો ભણ્યો પણ દેહભાવ ગયો નહીં. હું તો શરીર છું. તો શું ભણે તે કહ્યું? શાસ્ત્ર મોડે કરવાથી કે ભાષણ આપવાથી જ્ઞાન નહીં, અનુભવ થાય તો ખરું. મૂંગો ગોળ ખાય, ગળ્યો લાગે, મૂંગો બોલી શકતો નથી, અનુભવ છે કે ગોળ ગળ્યો, આવો ગળ્યો. જેને ગોળ ખાધો નથી તે ભાષણ કરે, તે બોલું પછાડીને મેં ઉપર મૂકીમાં ગોળ ગળ્યો છે, પણ ખાધો નથી અને શું ખબર પડે? અને પેલો મૂંગો નથી બોલતો, એ નથી બોલતો પણ જાણે છે. મૂળભૂત જ્ઞાન થાય તો ઘણું છે. બધું ભેગું કરવા આત્મા ના જાણ્યું. 15 વર્ષ ખેતી કરી અને પોળા ભેગા કર્યા, લણ્યું અને બટાવ્યું, દોઢ્યો લાવ્યો ઘેર પૂળા, પણ બાજરી તો જતી નહીં. બાજરી માટે તે ખેતી કરી હતી. શું રડ્યો? આ દોઢ્યાનો ઢગલો. એમ બધા છાત્રો ભણ્યો, તો સંસ્કૃત ભણે કે માગધી ભણ્યો, પણ આત્મા નથી ભણવે. જ્ઞાન એટલે અનુભવ. જ્ઞાન એટલે શબ્દનું જ્ઞાન નહીં. શબ્દનું જ્ઞાન એ તો ભાષા છે, નહીં મંત્ર તંત્રો. જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ખરી. જ્ઞાન નહીં કવિ ચાતુરી. કવિઓ ચતુરાઈ કરે શબ્દની, પણ તે જ્ઞાન નહીં. જ્ઞાન તો આત્મા જ્ઞાન થઈ જ્ઞાન. આત્મ જ્ઞાન થવાનો રસ્તો કયો?
શાસ્ત્રો નહીં, શાસ્ત્રો ઉપયોગી છે, વાત સાચી. આત્મા ઉપરથી કચરો નીકળવો જોઈએ. જ્ઞાનનું આવરણ છે. જૈનોમાં શું કે છે? આવરણ તો ઢંકાયું છે. જ્ઞાન તો છે જ આત્મામાં. નિગોદનો જીવ પણ પરમાત્મા છે. એની પર આવરણ બહુ છે, દંડન ચડ જેવો થઈ ગયો. જેમ આવરણ ખુલે એમ દેખાય. આત્મા દરેક પરમાત્મા છે. આ બધા મહાવીર છે, આ બધા રામ છે. પણ કચરો નીકળી જાય ક્યારે? કાઢવાનો છે કચરો. એની પર કચરો ઉમેરીએ છીએ. અંગ્રેજી સંસ્કૃત અરે આત્મા જાણવાનું છે ને અંગ્રેજ સંસ્કૃત શું કહું? ગુજરાતી હોય તે ચાલે. અરે ગુજરાતી હોય ભાવની ભાષા હોય તે ચાલે. જ્ઞાન નહીં, ભાષા ખરી. એટલે જ્ઞાન અનુભવની વાત છે. આત્મા બધી કચરો નીકળે, આત્મા પરમાત્મા છે. રતન બંધ્યો કઠરી વિશે, સૂર્ય છીપ્યો ગરમાઈ, સિંહ પિંજરા બંધ્યો જોર તને કશું નાય. રત્ન તો સ્વયં પ્રકાશ, કાળી રાત્રે પણ ચડે, પણ ઉપર ચિત્ર મીટી દીધા, બસ તે દેખાય નહીં. એ ચિત્ર રત્નની અંદર નથી બેઠો, ઉપર દોરે દાડે સૂર્ય વાદળથી ક્યાં છે તે ન દેખાય. પણ સૂર્યની અંદર વાદળ નથી, ઉપર છે. એમાં આવરણ ઉપર છે, અંદર નથી બેઠું. અંદર બેઠું તો તે આવરણ ટળે જ નહીં. સૂર્ય છીપ્યો ગરમાઈ, સિંહ પિંજરામાં દિયો, સિંહ પોદરામાં પૂર્યો. સિંહ એટલે કેવો? આ રાડ પાડે, હાથીઓનો ટોળો નાખી દે. પોદરા પૂરે શું કરે બિચારો? આ ત્રણ ડોકરો ના ભગવાન પોદરા પૂરે એવો છે. અજ્ઞાન રૂપી એટલે આવરણમાં ઢંકાઈ ગયું છે. એ આવરણ ટળે. આવરણ ક્યારે ટળે? પુસ્તકો વચ્ચે નહીં. કદાચ પુસ્તકો વચ્ચે આવરણ વધે ખરું. હું જાણું છું, જાણે શબ્દો અંદર પડેલા ઉપરના જે કશાયો કાઢી નાખો, ક્રોધ, માન, માયા, લોભ, વિષય ને કશા. વિષય ને કશા રૂપી આવરણ આત્મા ઉપર છે, તે કાઢવાનું છે. એને પુસ્તકો વાંચે છે. પુસ્તકો વાંચે તો જ્ઞાન નહીં થાય. સાધન છે ખરું, એ ના ન કહેવાય, પણ સાધન સાધ્ય માની બેઠો. ચીપિયાવાળો દેવતા પકડાય, પણ ચીપ્યો દેવતા ન હોય. દાંતડા વડે ચાર કપાય અને બે નિરાય, પણ બેતા મળે દાંતડું મૂકે ખાય. અને ચાર એના વડે ચાર કાપવી પડે. એમ સાધન સાધ્ય માની બેઠો, કદી નહીં બને. અંદર કચરો દશે તાર સુખી થશે. લોકો ભાષા જ્ઞાન જ્ઞાન માને છે. પણ મારા તેટલું સંસ્કૃત બોલે ને અંગ્રેજી બોલો આત્મા. સંસ્કૃત બોલે અંગ્રેજી આત્મા જાણ્યો બોલે, પણ અંદર સમજો નથી. મુખના બડા લબાડ, મોઢે બોલે પણ તું. સાચું જ્ઞાન અનુભવ છે. ભાષામાં તો આવતું જ નથી. ભાષા દ્વારા કોઈક એવા જીવને સમજાય, બધાને નહીં. ઓગણીથી ચંદ્ર દેખાડીએ, બીજો ચંદ્ર એ અનંતા છે, એની નજર જાય તો દેખાય, તો બાલો મારે. એકા ચંદ્રને ઓગણીથી બતાવવાનું જે રીત છે, એવો શાસ્ત્રો રીત છે, પણ તે એ નજર જાય તો નહીં તો નહીં. લાખો શસ્ત્રો ભણે ને શું કરે? પછી અર્થ કરે. એના સંધિ ને વિગ્રહ ને વ્યાકરણ. તો વ્યાકરણમાં આત્મા નથી. શું જાણે?
વ્યાકરણી વસ્તુ શું જાણે? વ્યાકરણી નિજ મુખ પરિત ઘૃત ભર્યું, સ્વાનંદ જાણે બરણી, બરણીના મોઢા સુધી ઘી ભર્યું, એ સ્વાદ જાણે. એમ પંડિતોને બધા શાસ્ત્રો ખોપરી ગાડીમાં તળે, પણ આત્મજ્ઞાન નથી. પંડિતોએ ભણીને શાસ્ત્રો ખોપરી તળે ગાડ્યા, મધુને શાસ્ત્રો પોટ ઉપર મૂક્યો, એને બોધો ઉપાડ્યો, ઉપર મથે અંદર કબાડ કરતો. પંડિતે તે જ્ઞાન નહીં, અનુભવ તે જ્ઞાન. પ્રભુ શ્રી સંસ્કૃત ગુજરાતી પૂરું હરખું ના બોલાય. તારો ભાગ કરશે બેટો થઈને ખવાય, બાપ થઈને અમારો બેટો ખૂબ શ્યામ બોલે. સતત જ્ઞાની હતા. જ્ઞાન અને ભાષા જ્ઞાનની કઈ જરૂર નથી. પાયરા પૈસા ગણતો ના આવડતો આત્મજ્ઞાન હોય એ તો ઘણી વાર પૂછે, એ તો આત્મજ્ઞાનની વાત છે. લોકો શું સમજે છે? ભાષા જ્ઞાન હોય તો જ્ઞાન હોય, એ તર વ્યાકરણ જ્ઞાન, આત્મજ્ઞાન ન હોય. નહીં ગ્રંથમાં જ્ઞાન બાક્યું, જ્ઞાન નહીં કવિતા તુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં કવિતા તુરી, જ્ઞાન અન્ય સ્થાને બાક્યું. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાનીમાં જ્ઞાન અનુભવ. એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. દેહ દેવળમાં રહેલો શાસક પદાર્થ તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેવ દેવળમાં રહેલો શાસક પદાર્થ જાણનાર ન થયું. બધી દુનિયાનું જ્ઞાન થયું, આત્મા ના જાણ્યું. જેને તે જાણવો તેને બીજું જાણ્યું, જે જાણવો તે રહી ગયું. જો હોય પૂરો ભણેલ નવ જીવને જાણ્યો નહીં તો સર્વ જ્ઞાન બાક્યું. કરી શું કર્યું? કુંડી લોટવાડ્યો, કારણ કે કરવો તે કર્યું નહીં. આત્મજ્ઞાન એટલે કશાય કાઢ્યા સિવાય આત્મજ્ઞાન થાય નહીં. કચરો કાઢવાનો છે. કોઈ કુવામાં પાણી ન હોય, પછી કુવામાં સૂકો થઈ ગયો છે, અંદરની સર ઢંકાઈ ગઈ છે, ઠીકરાનું પડી જાય, એટલે પાણી નથી, સૂકો થઈ ગયો છે. તો બાજુના કુવામાંથી પાણી પંપ મૂકીને વાળે તો થાય, પણ કેટલી વખત 2 દાડા એવું કહી જાય અંદરની સર નથી, અને થાય તે પોરા પડે કે અંદરનું સેન નથી, તો બાકી પાણી છે. બહુ તો છલકી જાય, પણ પછી કચીને ઉભો પણ એ કુવાને ગાળ્યો હોય તો અંદરની સર ઉગડે. તે પાણી પોરા ના પડે, એ પાણી છલકાય નહીં, વાપરે તો ફૂટે નહીં. આખો દાડો પંપ કરતે જરી પોચે પાછી લેવલ એનું લીધે અંદરથી સર ફૂટવી જોઈએ. એ વિના શ્રુત થળકું અંદરથી ક્યારે છૂટશે? બોલો. વિષય કશા કાઢજો ત્યારે. પુસ્તકો નહીં, આખી દુનિયા પુસ્તકની પાછળ પડી. પુસ્તકનો એકાંત નિષેધ નથી, એ તો સાધન છે. સાધ્ય તો આત્મા છે. એક દેશે એવું તત્પુરભાઈનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. દેહ દેવળમાં રહેલો શાસ્ત્ર પદાર્થ જાણનાર નથી. અને એ ન થયું તો પછી લક્ષ્ય વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી. તેમ આ પણ થયું, જે વસ્તુ પ્રાપ્ત કરા તો પણ જ્ઞાન તેને
આત્મા જાણવા માટે તો પૂર્ણ જ્ઞાન છે. દુનિયાની નદીઓ અને પર્વતો અને નર્કના ફાતડા અને પાતળા અને વિમાન એ જાણવાની જરૂર નથી. આત્મા જાણો. બીજું તે જાણવા માટે પછી આવ્યું ભલે. અને જો મોક્ષે જવાની લાયકાત આવશે તો આ બધું જાણ કે જરૂર નથી. દેવાદી ગતિ ભંગમાં જે સમજે સુત જ્ઞાન માને નિજમત વેચનો આગ્રહ મુક્તિ નિદાન. આ કોણ મતાર્થી? આ બાનું ભૂગોળનું જ્ઞાન જાણે, આત્મા નથી. પણ આવું શુક્રનો આવો દેવનો લોકો તારે શું કર, તારે ક્યાં જવું છે? પૃથ્વી કેટલી લાંબી પહોળી, તારે શું કરવી છે? મેરો કેટલો લાવો પર કોન્ટ્રાક્ટ લેવો છે, કૃપા પૂછે તારે શું કરવી છે? શીતશીલા કેટલી લાંબી તારે ગજન ઘૂબડે ચોપડવી છે, તારે શા કંપની છે? કૃપાને કોઈ પૂછ્યું પૃથ્વી ગોળ છે કે સપાટ? જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. ન્યાય એટલું કે સપાટ, પછી બોલો નતું સપાટ કે ગોળ, તો ગોળ કે બોલી છૂટી જવાનું હતું. તો ત્યારે કહેવાય ન્યાય કહેવાય. પણ કૃપાદેવ નહીં, ન્યાય નહીં કહે, સમાધાન કરવું છે. તો એના મનમાં તો ગોઠો રહી જાત. તને શેમાં ફાયદો? ગોળ હોય તો ફાયદો કે સપાટ હોય તો ફાયદો? જાણ રાખો, નહીં જાણ તો ચાલશે. પૃથ્વી ગોળ સપાટ જેવું છોંદરે મોક્ષના માટે સાતો પુરુષાર્થ કરશે, આવી નહીં આવે. વચ્ચે શુક્રનું મનાવ છે કે ક્યાંથી જવાનું તમે જરૂર ને તો આત્મજ્ઞાન થયું. એમ આ ભૌતિક જ્ઞાન આત્મજ્ઞાન માની બેઠા છે. આખી દુનિયા આ પ્રમાણે ચાલે. કોઈ નિર્લજ જ્ઞાની હોય છે, આત્માનો અનુભવ થયો તે જ્ઞાની, અને તેનું વેણ શેણ બધું બદલાઈ જાય છે. દેશોણું કહેવાથી આપણી સાધારણમાંથી તેમ સમજાય. 14 પુરુષને છેડે ભણી આવી પહોંચતા એકાદ અધ્યયન કે તેવું રહી ગયું, તેથી રખડ્યા. એમ તો નહીં, એકાદ અધ્યયન માટે નહીં, અધ્યયન એ બધું ભૌતિક છે. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. સર્વ બીજું જાણવા જેવું છે જ નહીં. આત્મા જાણવા માટે આ બધું કેવું પડ્યું છે. તો બધું જાણ આત્મા નથી, કશું જાણ્યું નથી. દરિયો લડી પાછો આવ્યો, કશું ના મળ્યું, કરવું તે નહીં કર્યું. મૂળભૂત પ્રધાનભૂત એટલું જ્ઞાન તો બહુ છે. ખેતી કરવી છે, ખેતીનું જ્ઞાન પૂરતું છે. પછી એને શરાબના જ્ઞાનની જરૂર ખરી? કેમ વેચાણ, કેમ ઉઘરાણી થાય, કેમ પૈસા આવે, એને ખેતી આવડી જોઈએ કે ક્યારે કેમ વવાય, કેવું ખાતર નખાય, કેવું ખેડાય. જેને જે ખાતર જોઈએ એટલું પૂરતું છે, વધારે ખપતું શું? એક દાખલો તો ફરી કહું છું. એક વકીલ હતા, એમના નદી પાર કરવી હતી, સામે કિનારે જવું હતું. હોળીવાન કે છે તું મને સામે કિનાર ઉતાર, બેસી જાઓ. અરે સોલ આવે છે, રસ્તો કપાય છે. તો વકીલ વાત શરૂ કરી, અલ્યા તું ગ્રેજ્યુએટ થયેલો કે નહીં? હોળીઓ કે ના, કે તારી ભાગની જિંદગી પાણીમાં ગઈ.
એને હલે સોરા તો બહુ છે ગ્રેજ્યુએટ તો જરૂર ખરી ટ્વિંકલ લિટર સ્ટાર મારું ચાલે અંગ્રેજી ભણે હોય તો સારું ચાલે સંસ્કૃત બોલે તો શુદ્ધ વેતને ચાલ્યો એને હવે લચો મારે એટલે બહુ છે પણ પૂછે તું મેટ્રિક થયેલો કે નહીં ના સાહેબ તારી અડધી જિંદગી પાણીમાં ગઈ ફરી હાલત ડોલ થવા લાગ્યું ત્યાર પછી પાછો કે તું મેટ્રિક થયો ના તારી પોણી જિંદગી પાણી પડી હાલત ડોલ થવા લાગ્યું એટલે તો હોળીનું બંધ તૈયારી એટલે પેલો હોળી વાળો પૂછે છે વકીલ સાહેબ તરતા આવડે છે ના તમારી આખી જિંદગી પાણીમાં જશે હવે એના હલેસો તરફ તો ઘણું છે એને અંગ્રેજી આવડતો જ હલેસો ચાલે એ પૂરતું એને જ્ઞાન પૂરતું છે અને બીજું પોતે હલેસો ના મારે તો વેઠિયા વરણાગ્યાની જરૂર નહીં ખેતરમાં કોદારી પકડી કોમ કરવા મજૂર જોઈતો હોય તો ખિસ્સામાં પેન હોય ડાયરી હોય કોણે ઘડિયાળ હોય અને ફોન હોય કે કરતા દૃષ્ટો હોય તો રંગપુર હોય કોદારો પાડ્યો છે કે નહીં તે જોઈએ આપણે એમ આત્મજ્ઞાન ને માટે જરૂરી જ્ઞાન બધું ઘણું છે હોળી ચલાવવાનું જ્ઞાન એને પૂરતું છે તેમ ગ્રેજ્યુએટ ની શી જરૂર હતી એમ આત્મજ્ઞાન બધું ઘણું છે કૃપાને કોઈ પૂછ્યું તો અંગ્રેજી ના ભણ્યા સારું થયું કચરો ભેગો કાઢવો હતો કચરો અંગ્રેજી ભણતે આત્મજ્ઞાન થાય ના થાય ઉલટું થતું હોય ના તમે કચરો ભેગો થાય કાઢી નાખવાનો જે કચરો કાઢી નાખવો છે ભેગો શું કરવા કરવો આત્મજ્ઞાન કોઈ જુદી વસ્તુ છે આ લોકોમાં હજારો લોકો ભાષણો કરે છે આત્મજ્ઞાન તો જુદી વસ્તુ છે ભાષામાં આવ્યું જ નથી પણ છતાંય લક્ષ્ય આવે તો થાય જેમ ઈદનો ચંદ્ર બતાવતા જોનારની દ્રષ્ટિ એ ઉન્નતા છે જાય તો દેખાય એ તો બાનો મારે એટલે આ ભણતરની એકાંતે જરૂર નથી એવું નહીં એના જ્ઞાન માની બેઠા છે ચૂલામ લાગતું ના હોય તે ચૂલામ લખી અગ્નિ ચૂલામાં લાગે ખોડ મોગી છે બારવણ ચૂરમું છે તે પોત પણ ખોડ કરીને ભાઈ કાગળ ફેરી કરું કરું થાય ખોડ છે ને પોત પણ કાગળિયા ઉપર આ બધું કાગળિયા ઉપર જ્ઞાન એ કાગળિયા ઉપરનું જ્ઞાન ખરેખર અનુભવમાં આવે ત્યારે ખરું છે આજે પોથીમાં રીંગણો ચાલે છે શ્રોતાઓને છેતરે છે ઊંચા સ્તરે બેસી મોટી મોટી વાતો કરે છે અને સારામાં સારું જ્ઞાન કોને કહેવાય શ્રોતા સમજે જ નહીં તો શું મહારાજ અંગ્રેજી બોલે છે સંસ્કૃતમાં બોલે ના સમજાય મોટું જ્ઞાન સમજાય કોઈ અમે આપણે શું મોટું કહો નાનો છોકરા સમજી જાય એ મોટું જ્ઞાન કહેવાય કોઈ ના સમજે એવું જ્ઞાન તો મોટું આનો કહું છે શું મહારાજ અંગ્રેજી બોલે છે એવું સંસ્કૃત બોલે છે પણ એનો નથી પણ તળને પલરવાનું આત્મજ્ઞાન જુદી વસ્તુ છે આત્મજ્ઞાન પામેલો પુરુષ ન બોલે તોય તમને આત્મજ્ઞાન થાય એનો નેણ વેણ શણ જુદી જાતનો હોય બીજા કરતા જુદો હોય એના હાથ બોલે એની આંખો બોલે એનો પગ બોલે એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રચનું ફરી ફરી નિધિ દાતન કરવું જ્ઞાની પાછો આપે તો જ્ઞાન એવું નહીં ના આપે ખરા આ તો લોકો શું સમજે છે જેમ સભાનો અર્થ ન સમજે ને એમ મોટું જ્ઞાન ખરેખર તો સમજનારની ભાષા બોલવું જોઈએ તમારું
બાજરી પર ઠાલવી ના નાખો. લાડવો કીડીઓના ઢેકલોમાં બીજે કીડીઓ મરી જાય, પણ ભભરાઈ નાખ્યો તો કીડીઓ ખાય. આત્મજ્ઞાન ક્યાં મુનિ પણ આત્મજ્ઞાન હોય તો મુનિ, બાકી બે છે મુનિ પણ નહીં. એક નહીં થી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો લખેલાના પાના ઉપાડવા અને ભણવા એમાં કઈ અંતર નથી. જો તત્વ ન મળ્યું તો કાં બે બોધો જ ઉપાડ્યો, મધુને શાસ્ત્રો પોટલું ઉચકાવ્યું માથે ઉપર, પંડિતે શબ્દ પોટલું કોપડી તળે જાય. ફક્ત બોલે એના આત્મજ્ઞાન ના થાય. આત્મજ્ઞાન માટે નતું કર દાપણ દોડવા કરે. જ્ઞાન નહીં કવિ ચાતુરી ખાટા કરે પાણી, વોટર વોટર કરતો મરી ગયો તે પાણી ના પડ્યું. એ તો અંગ્રેજ ભણેલો તરસો થયેલો, પાણી 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 વોટર વોટર કરે, પણ પેલો કોઈ સમજે ને વોટર શું વળી. વોટર બોલતો મરી ગયો કે વોટર આ પાણીને કહેવાય તો જાણતો નથી કોઈ. કોણ પાય? શું જાણે વ્યાકરણી વસ્તુ, શું જાણે વ્યાકરણી. નિજ મુખ પરિત ઘૂર્ત કર્યું પણ સ્વને જાણે પરણી. કેટલાક તો ભાષા જ્ઞાને જ્ઞાન માની બેઠા. પુસ્તકો પણ એવા લખે કે જો આત્મા હોય તે વાતો આત્મા નહીં કરે. તું પાયમાં નથી, શાના પુસ્તક લખે? એક વખત અગા સાથનો વાત વરસાતું હતું, ત્યારે આવ્યું અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. તો પંડિત કે અકાળી નાખ્યો તો. અરે આ તો વ્યાકરણ છે, અકાળ જ્ઞાન થાય પણ ખરું ને અજ્ઞાન. અકાળ જ્ઞાન થયું ના થયું. સાચું જ્ઞાન મળી જાય કામ થઈ જાય, બાકી નહીં. ભણી ગયા તેને મને બધું ઉપાડ્યું, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનો નિરુપયોગ થાય એમ સમજાય છે. કેટલીક વખતો ભણેલા ફક્ત શબ્દો અર્થ કરે છે, લક્ષાર્થ સમજતા નથી, એટલે બધું વફાઈ જાય છે. શા માટે? કોઈ તે ભણે નહીં, જાણે નહીં. ભણ્યા પણ ગણ્યા નહીં. પંડિતો કાશે ભણવા ગયેલા, પછી ભણીને આવતા હતા. એક ગામનો પંડિત બ્રાહ્મણ તે સ્ટેશન ઉતર્યો, સીમાડાથી આવતો હતો. તો 12 વર્ષે ભણીને આવે છે પેલો બ્રાહ્મણ. સીમાડે કોઈ પટેલ મળ્યા ગામના ગમ, એટલે કે બધા હારો છે ને હારો છે. પેલો પટેલ મશ્કરો હતો કે એ ખોટું થયું તમારે, તારી વહુ રડ્યા છે. એને એમ કે વહુ રડતો જીવતો શાનો હોય બને નથી. એ તો મૂકતો મૂકતો રડતો રડતો ઘેર આવ્યો. કાશે પડે આવ્યો છો કે જેવો તો એને બહુ રડ્યા. આ રડવા માંડ્યો. પરસારમાં બેસી આજુબાજુનો ભેગા થયા, ઘરના ભેગા થયા. હમણાં કે છે કોણ મરી ગયું છે? કોકે બહુ બધા રડે. પછી બીજા થાકી ઘેર આ તો રડવાનું મૂકે જ નહીં. કેમ ભાઈ રડો છે? બેન કે એની બેન રોડેલી હતી. ભાઈ કેમ રડો છો? આટલું છું કે મારી બહુ રડ્યા.
તેની બેન કહે છે તમે છો તમે ઓછી તે રોડે તો કેમ રોડે કે હું છું તું કેમ રોડે. શાસ્ત્રના અર્થને પણ સમજતા નથી. આવું ઘણું ચાલે છે. પણ કૃપાદેવ જ્ઞાની એની પાસે તને મળ્યું છે. જ્ઞાન જ્ઞાનીથી કળો. જ્ઞાન જ્ઞાની પાસે છે, પુસ્તકોમાં નથી. પુસ્તકમાં તો શબ્દો છે. પુસ્તકમાં માર્ગ બરબ નથી કયો, મન તો જ્ઞાન હૃદયમાં છે. પરંતુ વાસ્તવિક લક્ષાર્થીના તે દુર્યોગ પણ થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષા મટાડવા સમર્થ નથી. આખો દરિયો પણ તરત છીપે, ખારું પાણી તરત છીપે, એટલું બધું તે નકામું. પણ જેને ઘેર એક મીઠા પાણી ગરડી છે, નાનો કૂવો છે મીઠા પાણીનો, એને તરત બીજાને છીપે. પાણી વધારે શું કૂદવાનું? પાણી પીવા જેવું છે કે ક્યાં? મીઠા પાણી પણ હોય તો છીપે, નહીં તો લાખો હોય તો શાકપનું. તે પોતાની ને બીજા કેટલાક તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતો મહત્વ તેનું જ છે. તો પણ બીજાને પ્રવે દ્રષ્ટિ કરવી પડે છે. એટલે શાસ્ત્ર એકાંતે ખોટો છે એમ નહીં, સાધન છે. અને તે કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કઈ પાત્રત્વાને જિજ્ઞાસા થશે અને કાર્ય કરીને પાત્રતા પણ મળશે. એટલે એકાંતે નિષેધ નથી, પણ કેટલાક ભાષા જ્ઞાન જ્ઞાનમાંની ઘટે અટેકવાર આગળ નહીં વધે. સમજાણીએ છીએ આત્મા ધર્મ થઈ ગયો ધર્મ. જાણવાથી તે પ્રમાણે અમલમાં મુકાવવું જોઈએ. વાતે વડા ના થાય એટલો તેનો ડબો તોડવો પડે. વાતો કરી જ્ઞાન ના થાય, આત્માની વાતો કરી ના થાય. આત્માની વાતો કર્યા સાથે તથા આચરણ જોઈએ. શ્રદ્ધા જ્ઞાન રહ્યા છે તો પણ જો નિર્ધાય પમાયો રે વન્ય તરૂપમ ફળ પામે. સેમ ઠંડો નાયો રે મોડે બોલે છે પણ તે પણ કરતો નહીં પહોંચે. અહીંથી ફરાણી ગાડી દઈએ, ફરાણ સ્ટેશન ઉતરીએ, અમદાવાદ જઈએ, પહોંચ્યા જોડ્યું ને પેલા એક્સપ્રેસ પર જઈશું, જવું પડે, બહાના કરતો પડે, જવાય એમને બોલે. એકલું ભાષા જ્ઞાન તે નહીં, શ્રદ્ધાની જરૂર છે, પણ શ્રદ્ધા પણ ચાલુ તો પડશે. શ્રદ્ધા તો મળવાનું છે, પણ ચાલે નહીં તો કર્યા વગર છૂટકો જ નથી. અને ક્યારે કરશે? શ્રદ્ધા સાચી છે તો. શ્રદ્ધા પેલી, આચરણ પછી. આ તો આચરણ કે બહારનો શ્રદ્ધાનો ઠેકાણું નહીં. ઉપવાસ કર્યો મેં, આત્મા કે આત્મા નહીં તો શરીર. ઉપવાસ કોને માટે કર્યો? શરીર સાથે ખાવું તો તારે. આ ઉપવાસ તો આત્મા માટે છે. અઠાઈ કરી કોની હાલ કહો કઈ ગયો? શરીર છું.
હું શરીર નથી એ ભાવ પેલો જોઈએ. શ્રદ્ધા આ હું શરીર નથી આત્મા છું એટલું થયા પછી જે કઈ પચકામ તો બધા કપના છે. આ જીવને આ દેહ એવો ભેદ પાછો નથી. પચકામ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે સાજા નથી. શ્રદ્ધા નથી આત્મા છૂતા કોને માટે તે કર્યું? છોકરો નથી તો બેંકમાં કોનાનું ખાતું? છોકરો નથી અને નિશાળ કોના નામ લખાવશો? હજુ 2 થી લખી મૂકો નંબર. આત્મા નથી તો વ્રત પર કામ કોને માટે? શ્રદ્ધા પહેલી જોઈ હું આત્મા છું ભલે આપણે ન દેખાય તો જ્ઞાની પ્રત્યે પ્રબળ શ્રદ્ધા જોઈએ. એ કહે છે તે હું છું છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. મારી કલ્પનાનો નહીં હો, એ બધાને સદગુરુ ઉપદેશ એના કહેવાથી મને કયું જ્ઞાન તેનું નામ ખાસ પ્રવૃત્તિનો ખાસ 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 એનું કહેલું સાચું છે તો બનાવવું બહુ નથી પણ એ પુરુષ પર સાચું કહ્યું છે અને સાચું કહ્યું છે જો હોય તેના કર પગલો મળે. રુચિ અન્વયી વીર્ય જો સાચા તરફ દ્રષ્ટિ ગઈ ચાલવા મળે વેલો મોટો ગંતવ્ય સ્થાને પહોંચે બધું દ્રષ્ટિ બીજે છે કેમ જાય? ઊંટી દ્રષ્ટિ છે તે ઊંચો દોડે દવડો જાય. જવું જવું ઘણું ક્યાં થવણી કદી પહોંચે કે એક સાચો પુરુષ મળે તો મળવો જોઈએ. એની દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ અને પછી તો તમને સાક્ષાત્કાર થશે. પછી પૂછવું નહીં પડે. એક ખેતી કરી આપણે જાણતા નથી પણ કહ્યું કે તમે આ જાતનું ડમરું ગિરાવજો, આ પ્રમાણે ધરવાડું કરજો, અમુક તારીખે આ જાતનું ખાતર નાખજો અને ક્યારામાં ખેડજો અને પછી આટલા દાળ ધરું રોપજો, આ જાતના ખાતર નાખજો અને ડોગરના પગમાં કોથળી દેજો. પેલાના કહેવાથી પેલી તો ખેતી કરી. બીજી સાહેબ પૂછવાનું તમે એકમાં ડોંગર થઈ છે, બીજી સાથે સાક્ષાત્કાર છે પણ પેલો શ્રદ્ધા હતી. કેવી દ્રઢ શ્રદ્ધા કે નાની પણ મળવો જોઈએ કોણ? સાચો પુરુષ. નહીં તો જો જૂઠો મળ્યો ને તો એ કોમ તમે કોમ જાઓ અંધો પલાય જેનો આગો અધરનો કટક કોમ. કોઈ ભાગશાળી હોય એને સાચા પૂરતી શ્રદ્ધા થાય. છૂટવાનો હોય બાકી બીજાનું કામ નથી. આજે ટોળા મળે છે મોજ શોખ લેર પાર્ટી ખાઓ પીઓ મદદ કરો, બાજા વગડાવો, ડેકોરેશન કરો. અરે ડેકોરેશન તારું જ્ઞાન છે. બાજા વગડાવો, ખાઓ પીઓ, લેર કરો. આત્માને આ શરીરથી આપણે કામ કરવાનું છે. એને સાચવીએ પણ શોખ શોખનો એની પાસેથી આત્માનું કામ લેવાનું છે. પણ તો શરીર સાચવીએ છીએ કારણ અમે શરીર છીએ. હું આત્મા છું થયા પછી આખું એનું વરણ બદલાઈ જશે. બધી ક્રિયાઓ તેને આત્મા થશે. અને તે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ થશે, કઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી. લક્ષ્ય દેવું જોઈએ. ફક્ત શાસ્ત્ર જ ભણવું છે. બાજરી વાવી और कोई डूरा देखा यहाँ कापी ना काचू
પણ બાજરી દોણો હોય. પણ જેને ખોરાક માટે કાંઈક વાવ્યું હોય તે બાજરી દોણાની જરૂર નહીં. પણ બાજરી માટે કાપ કરે ને, બાજરી મળે ને રાડાય મળે. આપણું લક્ષ્ય કેવું જોઈએ? આ શબ્દ જ્ઞાન પણ આત્માર્થે થવું જોઈએ. જાણી કરી લો. સાતમા આસમાને શિલા છે, તે ભગવાન બિરાજી નથી. આ ભૂગોળ ન હોય. આત્મા પરથી કચરો નીકળવો જોઈએ. તે કોઈ સમર્થ જ્ઞાની પુરુષ મળે ત્યારે થાય, નિવેદીઓ થાય. દુનિયા બધું જ્ઞાન થાય, તો આત્મજ્ઞાન તો એક ગુરુ સિવાય ન થાય. જેને જાણતે જાણે નિવેદીઓ થાય. પહેલો જે મેટ્રિક થયો છે એની પરીક્ષા કોણે દીધેલી? અરે પહેલો કોઈ બેચર થયો છે એની પરીક્ષા કોણ લીધેલી? કામ ને શીખવે દુનિયાદારી કામ તો. આત્માનું જ્ઞાન તો ઈશ્વરી જ્ઞાન ઈશ્વર તરફથી જ મળે. જૈનોમાં શું કહ્યું? અનંત જ્ઞાનીઓ થઈ ગયા, અનંત તીર્થંકરો થઈ ગયા. એના આગલાથી મળ્યું જ્ઞાન. જ્ઞાનીમાં કળો, જ્ઞાનીમાં જ્ઞાન. દુનિયાદારનું જ્ઞાન તો આ વૈજ્ઞાનિકો નવું શોધે છે. આત્મજ્ઞાન તો જેને થયું છે તેને છે, તે જ આપે, તે એના ગુરુ આપે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કયો. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ, એકાંતવાદી નહીં કહેવાય. પણ શાસ્ત્રાભ્યાસ માને એની વ્યાકરણ, સંધિ, વિગ્રહ, વચન, હવે એને તારે શું કરવું હશે? ભાષામાં ભૂલ હોય તોય ચાલે, લક્ષ્ય સાચો જોઈએ. અગા શાસ્ત્રમાં પ્રવચના વખતમાં ગોવિંદના કોઈ ધના નામનો માણસ ભુવાસણ નો હતો. તે પ્રવચનાશ્રમમાં આવતો, સેવા જતો. પછી એનો બાપ મરી ગયા એટલે એને ઘેરો એની બા કે છે, બા તો અગા શાસ્ત્રોમાં ચાલ અને ચોથા વાત આલે. ચોથો હારો, ચોથું વ્રત ને બદલે ચોથો હારો બોલત પેલો કઈ કોઈ જઈ નતો તો પાટીદાર ગોમડીઓ. ચોથો હારો થયું, ચોથું વ્રત સમજે નહીં, એટલું સમજે કે ચોથો હારો એટલે બ્રહ્મચર્ય મનમાં સમજે. ચોથું વ્રત તો જાણે તે શબ્દ જ નહીં. એની બાને કે બા અગા ચાલ અને બાપા પાસે તું ચોથા આરાની વાત આલે. માં પૂછતું, દીકરા ચોથા બાધા કે તાર બાધા છે, બાપા મરી ગયા છે એટલે સમજી ગઈ. મારી માં સમજી ગઈ. પણ એ બ્રહ્મચર્ય શબ્દની શબ્દ નથી પાસે. લઈને આવ્યા, પ્રભુજી પાસે ગયા. પ્રભુજીને કે છે, ગોવિંદના બાપા મારી બાને ચોથારાની બાધા આપો. પ્રભુજી જાણ કે ચોથો હારો મોડે બોલે છે, એને અંદર બ્રહ્મચર્યનો બ્રહ્મચર્ય શબ્દ ભલે એમની પાસે નથી. તો બીજું કે બીજું લગભગ થશે કે જો ચોથાની બાધા, બ્રહ્મચર્યની બાધા આપી. પણ બોલે છે હજુ ચોથારાની. પ્રભુજી જાણે છે તો કઈ તો કઈનો કહું મેં માન્યું જુદું શક્યું. ભાષા શું કે હવે એ ચોથાની બાધા લેનારી સાચી. આગળ સાધુમાં કેટલી ભાઈઓ
પરંતુ બોલતો ના, મેં બમશેર્યું લીધું છે. બમશેર્યું પણ હાથું પાડે. ને પંડિતો શું બોલે? બ્રહ્મા વત્તા તળ્ય બરાબર બ્રહ્મ પંડાર્યું એનું પોરાર્યું પંડિત. ભાષાને શું કે મૂળ વાત જે વસ્તુ કેવી છે તે લક્ષમાં બી જોઈએ. પછી કહો ગંગા કહો તમે વસ્તુ ફરે નહીં છે. ટૂંકામાં એમ બે પ્રશ્ન લખું છું. લેખન કરતા વાંચાય અધિક સમજવાનું બને છે, તો પણ આશા છે કે આથી સમાધાન થશે અને પાત્ર પરના કોઈ પણ ઉત્તે વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે એમ જ થશે. અહો અનંત ભવના પર્યટનમાં કેટલા ભવો કર્યા અનંત. આગલો છેડો નથી. લખ 84 ભલે હો પણ અનંત ને લખ 84 વડે ભાગીએ તો અનંત જ થાય. કેટલું રખડો અનંત ભવનું. કોઈ સપૂતના પ્રતાપે આ દશા પામેલા કૃપાદેવ પોતાની વાત કરે, તમે અમારી પાસે આવ્યા. એવા દેહધારીને તમે ઈચ્છો છો. દેહધારી છે પણ દેહાતી છે. દેહધારી છે પણ વિદેહી છે. દેહ ધરેલો છે પણ ભગવાન છે. અમે દેહધારી છે કે કેમ? સંભાળી ધર્મ મોડ ગણીએ. દેહ જતા જેની દશા વર્તે દેહાતી. આવા પુરુષ દુનિયાને માન્યામ ના આવે. આવું હોતું છે. હતા અમે પહેલા તો એમને બહુ બધું હોતું હોય તો લખેલું કપતું ના. એના ભાઈએ લખેલું. એને ભાઈ લખતો ના આવડે. તેની પાસે ધર્મી છો ને તે તો કઈ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. આશ્ચર્યકારક આપણે આશ્ચર્ય લાગે. અજ્ઞાની હોતા છે. માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, પેરને કોટ પહેર્યો છે, કપે ખેત છે, દુકાને બેઠા છે, એ રમતનો વેપાર કરે છે, છોડીને રમાડે છે. જો હવે જ્ઞાની હોય બહારથી લોકો જુએ કોને વિશ્વાસ આવે? અહીં કહ્યું ને આશ્ચર્યકારક. કોઈ કે જાઓ મુંબઈમાં જોરી બજારમાં ઘણી જગ્યાએ દુકાનો પર ભગવાન બેઠા છે. જઈને પાછો આવે ને ગાળો ભણતો આવે. એ શાનો ભગવાન? ખાલી ફેરો પડ્યો. કોને કલ્પના આવે કે આવો ગ્રસ્ત વિશ્વ જ્ઞાની હોય? બધાય ના હોય, કોક હોય. બધાય વાગરી સીધા ના પણ કોક હોય. અને બધા મને શોકા ના હોય, કોક વાગરી જ હોય. કોક વાણી હોય તો વાગરી વાટલા એવો હોય, અને કોક વાગરી એવો હોય વાણિયા ને તળતા એવો હોય. એમ બધા સાધુ કે સાધુ ના હોય. એકાદ ગ્રસ્ત કે સાધુ ને પણ ચડતા એવું હોય. એટલે કૃપાદેવ અપાર બહારથી વેચતા તો પણ તે ભગવાન હતા. આચર કૃપાને પણ નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી છે. પણ કૃપાદેવ નિવૃત્ત હોત એટલે સૌથા ઉપાયના તો ઘણા ઉપયોગી થાય. પણ આપણો કર્મ ટૂંકો, ભાગ ટૂંકો ક્યાંથી મળે? કૃપાદેવ આવીને ગયા, લાભ કેટલા લીધો? વધુ જીવા પણ નહીં, ઘણા લાભ મળે. ઓળખ્યા વગર સીધે લાભ લેવાય. આપણે ક્યાં જોઈએ? સાધુ વેશ હોય તો જોઈએ. મહારાજ વેશ એ કલ્યાણકારી નથી.
ઉપયોગી છે ખરો, પણ વેશ હોય તો આત્મજ્ઞાન એવું નક્કી નથી. આત્મજ્ઞાન તો મુનિ તે સાચા ગુરુ. કૃપાલદેવની વાત અપાત છે. ગ્રહદેશમાં જ્ઞાની હતા, એ અપાત ભૂતકાળમાં પણ થયેલા છે. કુમાપુત્ર કેવળી ત્યાં તો દાખલો આવે છે, કેળો જ્ઞાન થયા છતાં 6 મહિના સુધી ઘેર મા બાપની સેવામાં રહ્યા છે. એટલે ગ્રસ્ત અને જ્ઞાની ન હોય એવું એકાંત નથી, પણ સામાન્ય માર્ગ કેવો છે? ત્યાગી નો. નિવૃત્ત હો તો ઉપયોગી છે, પણ વારું તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કઈ મૂળ કારણ હસ્તગત થયું છે, તમને અમારું ગુજરાતી શ્રદ્ધા રહે છે. એના પર રાખે શ્રદ્ધા, એનો કરેલો ધર્મ અનુભવ અંધકાર તો નહીં લાગે. અમે કહીએ છીએ પછી તમને એમ તો ને ખોટે રસ્તે છીએ, એની પરીક્ષા કરજો. અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો, માલ તપાસી લો, અને તેમ ક્રમ તે રાજી છે, કસોટી કરો. જ્ઞાની છે કે નહીં, લોકને કહેવાથી માન ના લેશો, કસોટી કરો. હવે તેથી તેની સાથે તમને યોગતાનું કારણ છે, અને કદાપી પૂર્વા પર પણ નિશ્ચિત શ્રદ્ધા જ રહેશે. ના મારે કસોટી નથી કરવી તો ભગવાન જ છો, તો ઉત્તમ વાત. કસોટીમાં ના આવડે તો પાછો પડી જાય. સાધુ ન વેશ દેખાતો નથી, તીર્થંકરને તો દોડો લઈ નીકળે, દોડો નથી આવું બધું કસોટી થાય તો ખરેખર તો શ્રદ્ધા જ કસોટી કરવા જેવી નથી. કસોટી ના પાછો પડી જાય. જ્ઞાની કે છે ડિટોડિક બનાય. કોને બનાય? સાચો મુમુક્ષુ હોય તેને, છૂટવાની ઈચ્છા હોય તેને. કદાપી પૂર્વા પર પણ નિશ્ચિત શ્રદ્ધા રહે છે, એમ હોય તો તેમ કરવામાં કલ્યાણ છે. એ સ્પષ્ટ કહી દેવું આજે વ્યાજબી લાગતો કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એ પરમાર્થ છે. પરમાર્થ એટલે આત્માર્થ. આત્મિક માટે વાત કરી છે. આ જ્ઞાન દુનિયામાં ખપમાં એવું નથી. અને પૈસા ના પેદા થાય, બંગલા ના બંધાય, બંગલા છોડવા પડે. આ જ્ઞાન આત્માનો ઉત્કર્ષ માટે છે, દેહના માટે નહીં. તે ખરું કહીએ તો મોક્ષના માટે છે, સંસ્થાના નાશને માટે આ જ્ઞાન છે. વ્યવહાર ચડવા જ્ઞાન ખપાવું નથી, તો વ્યવહારનો ઉચ્છેદ થશે. મોક્ષ એટલે શું? મોક્ષ કયો શુદ્ધતા. શુદ્ધ થાવ એટલે આ કચરો બળી જાય, ગમે સંસારનો નાશ, એના મોક્ષ. ઉઘાડો કહેતા તો બળતરા થાય, બરોબર. આનો તો સંસાર જોઈએ છે, બૈરો છોકરો, લાડી ગાડી મકાન અને મોક્ષ બે ના બને. એક મેરમાં બે તલવાર નહીં સમાય. ભલે રોગ પૂરો કરવા એનો વાંધો નહીં, એમાં લટલું થઈ રોતો નહીં ચાલે. આમાં રહીને પણ લક્ષ્ય આત્માનો રાખવાનું, શરીરને આત્મા છું. વાત અગમ્ય છે. જગતના લોકો ભક્તિ કરે છે તે અહીં સુખને માટે, મારું શરીર સારું રહે, છોકરા મળે, વાત થઈ જાય, થોડું ઠેકાણું પડી જાય, અમેરિકા જવાનું થાય,
મારા સંસ્થાનો નાશ થાય એવી રીતે કોઈ ભક્તિ કરતો નથી. કરે એટલા માટે ભક્તિ કરવાની છે. નવકાર મંત્ર શા માટે છે? મુક્તિ માટે, નહીં કે વેપાર કરવા માટે. મહારાજ પહોંચે મોત ઉતરે, મહારાજ પીરો પાવડર નાખો, છોકરો પાસ થાય. અરે છોકરો પાવડર પાસે પડવા થાય, મોથે પાવડર ના ખાવાનો. મારા પાવડર નાખો, મેં દુકાન હારી દુકાન બહુ કરો છો, પછી પાવડર નાખ્યો એટલે મોથે ગલ્લો ભરી જાય રૂપિયા. હરવાણ ગળવાના લુગડા ગણો, બુદ્ધિ વેચીને અવતાર લીધો, પછી બુદ્ધિ શીખતા લે. લોકો હું તો સમજે આત્મજ્ઞાન જેને કરવું છે એને ભલે સંસાર રહેવું પડે, પણ સંસાર રસ ન હોય. સુખધામ આનંદ